શાળા રોહિણામાં અત્રે બળિયાથી પધારેલ હાર્દિકભાઈ, ડુંગરાથી પધારેલ જીતુભાઈનું આપણે સૌ ત્રણ તાળીઓથી હાર્દિક સ્વાગત કરીશું. જીતુભાઈથી તો આપણે પરિચિત છીએ અને હાર્દિકભાઈથી કદાચ આપણે નહીં જાણતા હોય, પણ સર્વ પિતૃ અમાવસ્યા નિમિત્તે આપણા પિતૃઓની શાંતિ માટે, સદગતિ માટે, પિતૃઓને મોક્ષ મળે એ માટે પિતૃના પાછળ આપણે કંઈક ના કંઈક દાન પુણ્ય કરતા હોય છે. તો આજે હાર્દિકભાઈનો જે વિચાર છે ખૂબ સારો છે. એમના પિતૃના સદગતિ માટે, મોક્ષ ગતિ માટે જે ભોજન દાન કરવામાં આવ્યું છે બદલ આપણે આશ્રમ શાળા પરિવાર વતી, આશ્રમ શાળાના 170 બાળકો વતી આપણે એમનો આભાર માનીએ છીએ. આજના પ્રીતિ ભોજન પણ એમના તરફથી છે. પ્રીતિ ભોજનમાં શ્રીખંડ, પૂરી, દાળ, ભાત, શાક, આ એમનો મેનુ પ્રમાણે આપણને બધાને બાળકોને પણ આજે જે પ્રીતિ ભોજન મળ્યું એવો દિલથી આપણે એમનો આભાર માનીએ છીએ. એક માફી પણ માંગીએ છીએ કે એમ તો જમવાનું આવતીકાલે એમના તરફથી હતું, પરંતુ આપણે કાલે એક બીજી પણ તિથિ ભોજનનું હતું એટલે આપણે થોડું કાલે એનું કેન્સલ કરીને આજે કહી રહ્યા હતા. એમનો જે કાલનો જે આ તિથિ ભોજન આપવાનો જે આગ્રહ હતો પણ એમને થોડુંક એક દિવસ લેટ કરવું પડ્યું, તો એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ. જીતુભાઈને પણ ક્ષમા માંગીએ છીએ ને હમનભાઈને બી કહીએ કે એ બદલ અમે દિલગીર છીએ. નેક્સ્ટ ટાઈમ એવી જ રીતે તમે સહકાર આપો. જીતુભાઈ તો આવતા જ છે, હંમેશા રહેશે આપણી સાથે. એમના મિત્રો પણ હવે આપણી સાથે જોડાયા છે, તો હંમેશા આપણી સાથે રહે એવી અપેક્ષા રાખીએ. અને એમનું જે આખું ટીમવર્ક છે, ખૂબ મોટું ટીમવર્ક છે, તો એ ટીમવર્ક ખૂબ આગળ વધે અને ઉત્તરોત્તર દરેક ગામ, શહેર જે તે જગ્યાએ એ લોકો સેવા કરે છે અને સેવા કરતા રહે એવી મા સરસ્વતીને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. હાર્દિકભાઈ અવારનવાર જરૂરિયાતમંદ માટે હંમેશા આગળ આવે છે. આજે રોહિણા આશ્રમ શાળામાં જે રીતના અહીંયા સર્વ એટલે કે મિત્રો સર્વ પિતૃ આપણે કદાચ આપણે કંઈ બી કરતા હોય તો કેવું હોય કે આપણે ફેમિલીના, આપણા સભ્યના, આપણે કુટુંબમાં કોઈનો ભાઈ હોય, કોઈ મમ્મી હોય, કોઈ પપ્પા હોય, દાદા હોય, દાદી હોય, પણ સર્વ પિતૃ એટલે કેવું મિત્રો કે સર્વ એટલે આપણે જેટલા બી પિતૃઓ છે એ સર્વ પિતૃઓને શાંતિ માટે. આ મને જયારે સાંભળ્યું તને બી મને બી બહુ એમ જેવું લાગ્યું કે સર્વ પિતૃ એટલે કે તમારા બી, મારા બી, આપણે સૌના એમ, આપણે સૌના પિતૃ એમ. કદાચ જાણ્યા જયારે કોઈને રહી ગયું હોય એને બી મોક્ષ, એને શાંતિ માટે. તો ખૂબ સરસ આપણા હાર્દિકભાઈના મિત્રનો વિચાર હતો ને આજે ખરેખર જે રીતના અહીંયા હાર્દિકભાઈ જાતે પીડીસીને છોકરાને જમાડવામાં જે ખુશી મળી છે ખરેખર ખૂબ સારું લાગે. જયારે આપણે આવું કોઈ કાર્ય કરીએ ને તો એને પૈસા કે ધનદોલતથી આપણે તોડવાની જરૂર નથી, પણ જ્યારે આપણે કાર્ય કરીએ ને, જ્યારે પર્સનલી આપણે જ્યારે કાર્ય કરીએ તો આપણને એટલી બધી ખુશી મળે. જેમ કે આ છોકરાઓને આજે આપણે પર્સનલ જોઈ શકીએ કે જે રીતના એમણે ભોજન લીધું, કેટલા ખુશ છે. તો ખરેખર દરેક મેં સાથે મિત્રોને મારી વિનંતી છે કે તમારા પણ આસપાસ વિસ્તારમાં કોઈ પણ હવે ખુશી હોય, પુણ્યતિથિ હોય, કોઈ પણ હોય, એવા સમયે તમે જે કોઈ જરૂરિયાત લાગે એને મદદ કરી ખુશી પણ આપે. તમે કંઈ કહેવાનું હોય? મિત્રો છેલ્લા 2-3 વર્ષથી હું જીતુભાઈ સાથે જોડાયેલો છું અને સેવા કરી. જીતુભાઈ મેસેજ બનાવીને મૂકે એટલે દરેક વખતે જે અમારાથી યથાશક્તિ બનતો હોય એટલી અમે મદદ કરું છું. અને જીતુભાઈએ જે રીતે મદદ પહોંચાડે છે એના પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે દર વખતે હું જીતુભાઈને જ કોન્ટેક્ટ કરું છું કે આપણે આ સેવા કાર્ય કરવાનું છે, તો તમે કંઈક પ્રોગ્રામ ગોઠવી આપો. જીતુભાઈ દર વખતે મને ગોઠવી આપે છે, જેથી જીતુભાઈનું અને સ્કૂલના સંચાલન મંડળ અને સૌનો આભાર માનું છું કે મને અહીંયા
સેવા કર્યા કરવાનો તક આપી આપ સૌનો દિલથી આભાર. તો મિત્રો ખાસ અંત માટે એટલું વસ્તુ કહેવા માંગુ કે જેમ કે હાર્દિકભાઈના ફેમિલી એટલે પરિવાર હર હંમેશા ખુશ રહે છે એવી જ આપણે પ્રાર્થના કરો અને હર હંમેશા માટે હાર્દિકભાઈ આ રીતે નવાર આપણે આસપાસ વિસ્તારમાં કંઈ પણ જરૂરિયાત લાગે એની મદદ કરવાનો પ્રયત્ન કરતા રહો. તારું નામ બતાવો. નામ શું તારું? હે કયા ક્લાસમાં? છઠ્ઠા ક્લાસમાં. ને ગામ? નાની પંસાણ. બરાબર. નાની પંસાણ તમારા બહુ બધા છે ને પપ્પા શું કરે છે? ખેતી કામ કરે ને મમ્મી બી? ભાઈ બેન? ભાઈ છે ને કેટલા ભાઈ બેન તમે? 4 3. ભાઈ કેટલા ને બેન કેટલી? 2 ભાઈ. ભાઈ સ્કૂલમાં જાય કે નહીં? અહીંયા જ છે કે બીજી જગ્યાએ? સ્કૂલમાં જાય. તો ખરેખર આ રોહિણા આશ્રમમાં એમ તો અવારનવાર મારે વિઝિટ રહે છે, પણ આ છેલ્લે મેં કહ્યું એક મસ્ત મને આ છોકરા સાથે એક ગ્રુપ ફોટો પાડ્યા, કેમ કે એવાનો હાર્દિકભાઈને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, એના પરિવાર એના મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એના સ્ટાફ છે જે કોઈ જેમ કે કમિટી સભ્ય જોડે અત્યારે મુકેશભાઈ આવ્યા, એની બીજી પણ બોડી છે. ઘણા મિત્રો સાથે મારી ચર્ચા પતી. ખરેખર એનો સ્ટાફ અને કમિટી બડી સારી છે, જેને કારણે મિત્ર એટલી સરસ સ્કૂલ છે અને છોકરાઓને જે કંઈ અભ્યાસ જે કંઈ મળી રહ્યો છે એ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારો અભ્યાસ તમે આપો એ બધા મારા અહીંના સ્ટાફજનને શુભકામના. ચાલો આવજો બધા. આવજો.